નમસ્કાર 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 વહાલા વહાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થીઓ, આજનો વિડિયો તમારા માટે ખાસ કરીને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે નવનીત કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે, તેની અંદર આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય, તેની અંદર આપણે જોવાના છીએ વિભાગ એની અંદર જે આપનો પ્રશ્ન છે એક કે બે શબ્દમાં ઉત્તર આપો તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તેની પહેલા આજે તમારું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તે તમારે જો ઘર બેઠા વસાવવું હોય તો એના માટે તમારે સંપર્ક કરવાનો છે 6354827383. આ નંબર પર તમે સંપર્ક કરીને તમે તેને ઘર બેઠા મંગાવી શકો છો. અને તમે ધોરણ 9 અને 10ના જે અસાઇનમેન્ટ છે તે મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો શરૂઆત કરીએ આજના આપણા વિડીયોની. કે પ્રશ્ન આપણને પૂછ્યો છે કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપવાનો છે. સંક્ષિપ્તનો મતલબ થાય એક વાક્ય કે બે શબ્દ અથવા તો વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રશ્ન નંબર 11 થી 15 તમને પૂછાવાના છે. તો જોઈએ આપણા આ પ્રશ્નની અંદર કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે. એમાં જોઈએ પ્રકરણ નંબર આપણો 1. પહેલો સવાલ છે કે ભારતીય સંસ્કૃતિમાંથી શાનો અનુભવ થાય છે. તો ભારતીય સંસ્કૃતિમાંથી આપણને સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. શેનો અનુભવ થાય છે? સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય. તો આપણો જવાબ આવશે સત, ચિત્ત અને આનંદ. ત્યારબાદ બીજો સવાલ આવશે સિંધુ ખીણ સંસ્કૃતિના એક પુરાતન અવશેષનું નામ આપો. સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી તો ઘણા બધા અવશેષો મળી આવેલા છે. એમાંથી એક પુરાતન અવશેષ એટલે કે એક જે આપણને શિલ્પ મળી આવ્યું હતું કે જે શિલ્પ એ દાઢીવાળો પુરુષનું હતું અથવા તો નર્તકીની જે મૂર્તિનું આપણને શિલ્પ મળી આવેલું છે તેનો જવાબ આવશે. પછી ત્રીજો છે કે દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તો દ્રવિડો જે હતા તેની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. ત્યારબાદ આગળ જોઈએ કે 12 જ્યોતિર્લિંગ પૈકીનું કયું મંદિર ગુજરાતમાં આવેલું છે. તો 12 જ્યોતિર્લિંગોમાંનું જે બે મંદિર છે અથવા તો બે જ્યોતિર્લિંગ ગુજરાતની અંદર આવેલા છે. કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે ગુજરાતની અંદર? બે. પેલું તો છે સૌ પ્રથમ 12 જ્યોતિર્લિંગમાંનું સૌ પ્રથમ જ્યોતિર્લિંગ ગણવામાં આવે છે. કોને? તો કે સોમનાથને. તો આ જે સોમનાથ મંદિર છે તે ગુજરાતની અંદર આવેલું છે. અને જે બીજું જ્યોતિર્લિંગ છે તે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. કયું છે? નાગેશ્વર, જે દ્વારકા પાસે આવેલું છે. આ બંને ગુજરાતની અંદર આવેલા છે, પણ આપણે જવાબ લખવાનો છે સોમનાથ. કયો લખવાનો છે? સોમનાથ. પછી તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? તો તાનારીરી મહોત્સવ છે તે વડનગરમાં ઉજવવામાં આવે છે. બીજો પ્રકરણ કે વિશ્વ યોગ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો વિશ્વ યોગ દિન છે તે 21 તારીખે 21મી જૂનના દિવસે ઉજવવામાં આવે છે. પછી આગળ બીજું, કચ્છના બન્ની વિસ્તારમાં કઈ કોમની ભરતકલાની આગવી વિશેષતા છે? તો જે કચ્છનો બન્ની વિસ્તાર છે ત્યાંની જે જત નામની જે કોમ છે એની જે ભરતકલા છે તેની આગવી વિશેષતાઓ છે. આગળ જોઈએ ત્રીજો સવાલ કે મણિપુર નૃત્યના કયા બે પ્રકાર છે? જે મણિપુરી નૃત્ય છે તેના બે પ્રકારો છે જે ખૂબ જ પ્રખ્યાત છે. તો જવાબ આવશે લાસ્ય અને તાંડવ. આ બે મણિપુરી નૃત્યના બે પ્રકારો છે તે ખૂબ જ પ્રખ્યાત છે. આગળ ચોથો સવાલ, ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરાનું છે? તો ગુજરાતની નાટ્યકલામાં જયશંકર સુંદરીનું જે નામ છે તે ખૂબ જ આગળ પડતું છે. પાંચમો સવાલ, ગુજરાતની સંગીત બેલડી કયા નામે ઓળખાય છે? તો કે હમણાં જ આપણે પ્રશ્ન આવ્યો આગળની સ્લાઇડની અંદર, તાના અને રીરી, જે સંગીતની બેલડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ પ્રકરણ નંબર 3 માંથી પૂછાઈ શકે તેવો મોહેન્જો-દડોનો અર્થ શું થાય છે? તો મોહેન્જો-દડોનો અર્થ થાય છે કે મરેલાનો ટેકરો. શું થાય છે?
મરેલાનો ટેકરો. આગળ જોઈએ બીજો સવાલ. કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં કઈ મસ્જિદ બંધાવી હતી? કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં જે બંધાવી હતી એ મસ્જિદનું નામ છે ઢાઈ કા ઝોપડા. આગળ ત્રીજો સવાલ. મોહેન્જો-દડોની નગર રચનાના બે વિશિષ્ટ લક્ષણો કયા હતા? મોહેન્જો-દડોની નગર રચનાના ઘણા બધા વિશિષ્ટ લક્ષણો હતા. એમાંથી બે વિશિષ્ટ લક્ષણો તેના રસ્તા હતા અને ગટર યોજના હતી. તો મને તમારે અહીંયા કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ જે રસ્તાઓ છે તે મોહેન્જો-દડો નગરના રસ્તાઓ કેટલા પહોળા હતા અથવા તો રસ્તાની પહોળાઈ કેટલી હતી? આ વસ્તુનો જવાબ, આ પ્રશ્નનો જવાબ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. આગળ ચોથો સવાલ. ચોલ વંશની રાજધાની ક્યાં હતી? ઉત્તર ભારતની અંદર જે ચોલ વંશ થઈ ગયો તેની રાજધાની હતી થંજાવુરમાં. પછી આગળ પાંચમું. કયા રાજાઓએ ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું? મધ્યપ્રદેશની અંદર આવેલા ખજુરાહોના મંદિરનું નિર્માણ પાછળ કયા વંશના રાજાઓ હતા? તો તેનો જવાબ આવશે ચંદેલ વંશના રાજાઓ. પ્રકરણ નંબર 4 જોઈએ. પહેલો સવાલ. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ? તો તેનો જવાબ આવશે મહાભારત, જેની અંદર સૌથી વધારે શ્લોકો છે તેવો આપણો ગ્રંથ મહાભારત. પછી બીજો સવાલ. વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? તો જવાબ આવશે કૌટિલ્ય એટલે કે ચાણક્યનું જે અર્થશાસ્ત્ર ગ્રંથ છે તે વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. ત્રીજું. ફારસી ભાષા કોની રાજભાષા હતી? ફારસી ભાષા છે તે દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. કોની હતી? દિલ્હીના સુલતાનો. જવાબ આવશે આગળ. ચોથો સવાલ. કયા સમયની લિપિ આજે પણ ઉકેલાઈ શકાય નથી? તો કે હડપ્પાના જે સમયની જે લિપિ હતી આજે પણ આપણે તેનો કોઈ ઉકેલ મેળવી શક્યા નથી. પછી હિન્દી ભાષાના બે સ્વરૂપો કયા કયા હતા? એક તો આવશે વ્રજ હતી અને બીજી હતી ખડી બોલી. આ હિન્દી ભાષાના બે મુખ્ય સ્વરૂપો હતા. પાંચમો સવાલ. ગણિત શાસ્ત્રના પિતા કે જેણે શૂન્ય અને દશાંશ પદ્ધતિઓની શોધ કરી હતી, કોણ હતા તે? આપણા દેશના આર્યભટ્ટ. ત્યારબાદ આગળ જોઈએ. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો કે નટરાજનું શિલ્પ આવશે. પછી આગળ. દેવોના પ્રથમ સ્થપતિ કોને માનવામાં આવે છે? તો જવાબ આવશે તેમાં વિશ્વકર્માને. ત્યારબાદ આગળ ચોથું. ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો દિલ્હીની અંદર આવેલો જે લોહ સ્તંભ છે તે. ત્યારબાદ આગળ પાંચમું. સમીકરણના પ્રકાર કયા વિદ્વાને બતાવ્યા હતા? તો કે સમીકરણના વિદ્વાન પ્રકાર છે તે બ્રહ્મગુપ્તે બતાવ્યા હતા. પ્રકરણ નંબર 8 માંથી પૂછાઈ શકે તે રાતી અથવા તો લાલ જમીનમાં શું ભળેલું હોય છે? તો તેની જવાબ આવશે ફેરિક ઓક્સાઇડના કારણે રાતી અથવા તો લાલ જમીનની અંદર આપણને જે લાલ રંગ દેખાય છે તે આના કારણે દેખાય છે. પછી આગળ બીજો સવાલ. કઈ જમીનની ભેજ સંગ્રહણ ક્ષમતા ઘણી વધારે છે? તો કે કાળી જમીનની ભેજ સંગ્રહણ ક્ષમતા વધારે હોય છે, કારણ કે તે થોડીક ચીકણી હોય છે તેથી. તો જવાબ આવશે કાળી જમીન. ત્યારબાદ આગળ ત્રીજો. કઈ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં હોય? નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં હોય તેવી જમીન એટલે કે કાપની જમીન, જેની અંદર સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ખૂબ વધારે હોય પણ નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી હોય. ચોથું. લેટેરાઇટ જમીનનું મૂળ નામ લેટિન ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? લેટિન નામ છે તે લેટર શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. લેટર એટલે કે થાય ઈંટ. પછી આગળ છે પાંચમું. વૃક્ષોના કરેલા પાંદડાથી કઈ જમીનની ભૂસપાટી ઢંકાયેલી હોય છે? વૃક્ષોના પાંદડા પડે નીચે જમીન ઉપર પડે અને જમીન આપણને દેખાય નહીં આવી જમીન, બહુ બધા પાંદડા કઈ જગ્યાએ એક સાથે પડેલા હોય? તો કે જંગલોની અંદર જ હોય. વધારે વૃક્ષ હોય તો વધારે પાંદડા જમીન ઉપર પડેલા હોય અને આપણને દેખાય નહીં. તો જવાબ આવશે જંગલ પ્રકારની જમીન. પ્રકરણ નંબર 9 પહેલો સવાલ.
કે કયા પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે? તો જવાબ આવશે સંરક્ષિત જંગલોની દેખભાળ છે તે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે. બીજું, નિર્વનીકરણને લીધે વાતાવરણમાં કયા વાયુની માત્રા છે તે વધી જાય છે? તો નિર્વનીકરણને લીધે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે તેની માત્રા વધી જાય છે. આગળ, હિમાલયના શીત વનોમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? હિમાલયના શીત વનોની અંદર લાલ પાંડા જોવા મળશે. કયા જોવા મળશે? લાલ પાંડા નામનું વિશિષ્ટ પ્રાણી છે તે જોવા મળશે. ત્યારબાદ ચોથું, ઓડિશાના સમુદ્ર કિનારે રેતીના તટે કયું પ્રાણી ઈંડા મૂકવા આવે? ઓડિશાનો દરિયા કિનારો, ત્યાં જે એક પ્રાણી છે, દરિયાઈ પ્રાણી, જેનું નામ છે સમુદ્રી કાચબા, તે ઈંડા મૂકવા આવે અને જ્યારે ઈંડા ઉછેરીને મોટા થઈ જાય ત્યારે બધા કાચબાઓ છે પાછા જમીન પાણીમાં જતા રહે. તો જવાબ આવશે સમુદ્રી કાચબા. ઈંડામાંથી જે કાચબા નીકળે તે મોટા થઈ જાય પછી પાછા સમુદ્રમાં જતા રહે છે. પાંચમું, ભારતની કઈ નદીઓમાં ગંગે ડોલ્ફિનની પ્રજાતિઓ જોવા મળે છે? તો ભારતની બે નદીઓ, એક તો જો અહીંયા આપણને નામ આપ્યું છે ગંગે ડોલ્ફિન, એટલે એ ગંગા નદીની અંદર તો જોવા મળશે જ, અને બીજી નદી છે બ્રહ્મપુત્ર નદી. કઈ છે? બ્રહ્મપુત્રા નદી છે, તેની અંદર આ ડોલ્ફિન જોવા મળે છે. પ્રકરણ નંબર 10 માંથી પૂછાઈ શકે તેવા પ્રશ્ન. કઈ ખેતી ખૂબ જ માવજત સાથે કરવામાં આવે છે? કઈ ખેતીની સાર સંભાળ ખૂબ જ સારી રાખવી પડે? તો જવાબ આવશે બાગાયતી ખેતી. ત્યારબાદ બીજું, કયો પાક અનાજનો રાજા ગણાય? અનાજનો રાજા એટલે કે અને ઘઉં, અને ઘઉંનો કોઠાર કોને કહેવાય? તો કે પંજાબને કહેવામાં આવે છે. આગળ જોઈએ, શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કઠોળ આવશે. કોણ આવશે? શાકાહારી લોકોને પ્રોટીન ક્યાંથી મળે? તો કે કઠોળમાંથી. વિશ્વમાં રબરના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ છે? તો રબરના ઉત્પાદનમાં મલેશિયા નામનો દેશ છે પ્રથમ ક્રમે છે. અને ભારતમાં તલના ઉત્પાદનમાં અને વાવેતરના વિસ્તારમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો ઉત્પાદન અને વાવેતરના વિસ્તારમાં આપણું ગુજરાત રાજ્ય છે તે પ્રથમ ક્રમે છે. પ્રકરણ નંબર 11 માંથી પૂછી શકાય તેવા પ્રશ્ન. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત કોણ આવશે? જેટલું પણ જળ સંસાધન છે તેનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ. છઠ્ઠા ધોરણથી ચેકથી ભણતા આવો છો. વરસાદ એટલે કે વૃષ્ટિ. ત્યારબાદ બીજું, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી ગુજરાતના કયા ગામે પાણીની સમસ્યા ઉકેલી છે? તો કે બેડજ ગામ જે અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે તે. પછી ત્રીજું, સરદાર સરોવર યોજનાના લાભાન્વિત રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ અન્ય કયું રાજ્ય છે? આ ત્રણ રાજ્યોમાંથી તો આ નદી નીકળે છે. આ ત્રણ રાજ્યો તો છે, પણ ગુજરાતમાંથી આ જે કેનાલ કાઢવામાં આવે છે તે છેક રાજસ્થાન સુધી પહોંચાડવાની વાત હતી, તો તેનો જવાબ આવશે રાજસ્થાન રાજ્યને પણ આનો લાભ મળવાનો છે. આગળ ચોથો સવાલ, ચંબલ ખીણ બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો કયા કયા છે? ચંબલ ખીણ યોજના, તો જવાબ આવશે મધ્યપ્રદેશ અને રાજસ્થાન. ત્યારબાદ પાંચમા સવાલ, જળ એ કઈ સંપદા છે? તો જવાબ આવશે જળ એ રાષ્ટ્રીય સંપદા છે. આખા દેશની સંપત્તિ છે તે છે જળ છે, કોઈ એક રાજ્યની પોતાની સંપત્તિ નથી. પ્રકરણ નંબર 15 માંથી પૂછાઈ શકે, દેશની કુલ રાષ્ટ્રીય આવક. શું કીધું છે? દેશની કુલ રાષ્ટ્રીય આવક એને દેશની કુલ વસ્તી વડે ભાગીએ તો આપણને શું મળે? તો કે રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા આપણને માથાદીઠ આવક મળશે. તો જવાબ આવશે આપણો માથાદીઠ આવક. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? તો કે વિકાસશીલ દેશમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. દ્વિમુખી એટલે કે જ્યાં મૂડીવાદી પદ્ધતિ પણ હોય અને થોડીક અંશે સામ્યવાદી પદ્ધતિઓ પણ જોવા મળતી હોય, એ દ્વિમુખી.
ત્રીજું, બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે બજાર પદ્ધતિ છે તેને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આગળ, કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે? તો કે યુએસ એટલે કે અમેરિકા, જાપાન જેવા દેશો છે, અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ, એને પોતાનો વિકાસ કઈ પદ્ધતિથી કર્યો છે? તો કે બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાદી પદ્ધતિથી કરેલો છે. પછી પાંચમું, કે ટાંકણીથી લઈને મોટા મોટા યંત્ર સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે? તો ભાઈ માધ્યમિક ક્ષેત્રની અંદર કરવામાં આવે. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, 3 ક્ષેત્રનો સમાવેશ થાય. એમાં પ્રાથમિક ક્ષેત્રની અંદર શું આવશે? ખેતી સાથે ખેતી અને ખેતી સાથે સંકળાયેલા વિવિધ વ્યવસાયો, પછી ખોદકામ, ખનન પ્રવૃત્તિઓ, આ બધી વસ્તુ પ્રાથમિક ક્ષેત્રની અંદર આવશે. મધ્યમ ક્ષેત્રની અંદર ઉત્પાદનના સાધનો એટલે કે જે ફેક્ટરીઓ લગાવીને જે ઉત્પાદન થતું હોય તે, અને સેવા ક્ષેત્રની અંદર શિક્ષણ ને આરોગ્ય, એ બધી બાબતો આવશે. તો જવાબ આવશે માધ્યમિક ક્ષેત્રની અંદર. પ્રકરણ નંબર 16 માંથી પૂછાઈ શકે તેવા પ્રશ્ન. કઈ નીતિને પરિણામે આવકની અસમાનતામાં વધારો થાય? કઈ નીતિના કારણે આવકની અસમાનતામાં વધારો થાય? તો કે આર્થિક ઉદારીકરણની નીતિ છે એના કારણે આવકની સમાનતામાં બહુ વધારે મોટો ડિફરન્સ જોવા મળે. પછી આગળ બીજો, કઈ નીતિને પરિણામે ભાવ વધારાની સમસ્યા સર્જાય? તો કે ખાનગીકરણની જે પ્રક્રિયા છે એના કારણે ભાવ વધારો જેવી સમસ્યાઓ સર્જાય. કઈ નીતિને પરિણામે દેશમાં વિદેશી મૂડીકારોને પ્રોત્સાહીકરણ મળે? તો કે વૈશ્વિકીકરણ. ત્યારબાદ ચોથું, સુપોષિત વિકાસ એટલે શું? તો કે સુપોષિત વિકાસને ટકાઉ વિકાસ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ પાંચમો સવાલ છે કે વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વ્યાપારી ઝઘડો થાય તો તેનું નિવારણ કઈ સંસ્થા લાવે? તો જવાબ આવશે WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, અથવા તો વિશ્વ વ્યાપાર સંગઠન. એનું WTO નો ફૂલ ફોર્મ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. પ્રકરણ નંબર 17 માંથી પૂછાઈ શકે તેવો પ્રશ્ન. પેલું, ગરીબીનો કયો ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે? ગરીબીનો કયો ખ્યાલ વિકસિત, જો અહીંયા પ્રશ્ન પૂછેલો છે વિકસિત દેશોની અંદર પ્રચલિત હોય તેવો ગરીબીનો ખ્યાલ, તો જવાબ આવશે સાપેક્ષ ગરીબી. ત્યારબાદ બીજું છે, બેરોજગારીના કારણે કઈ સમસ્યા ઉદ્ભવે? તો કે બેરોજગારી હોય તો ગરીબી ઉદ્ભવવાની જ છે ભાઈ, કેમ કે બંને સગી બહેનો છે. ત્રીજું, કઈ બે સમસ્યાઓ સગી બહેનો છે? ગરીબી અને બેરોજગારી, બંને સગી બહેનો છે. ચોથું, વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે તેને શું કહેવાય છે? તો તેને કહેવાય છે વિશ્વ શ્રમ બજાર. અને પાંચમું, ગુજરાતમાં અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના અમલમાં આવી છે? તો જવાબ આવશે કે માં અન્નપૂર્ણા યોજના છે તે આ ધારા હેઠળ અમલમાં આવી છે. કઈ ધારા હેઠળ? તો કે અન્ન સુરક્ષા ધારા હેઠળ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા એક બે શબ્દની અંદર ઉત્તર આપો તે પ્રશ્ન. આવા જ એક નવા પ્રશ્નના સોલ્યુશન સાથે, આગળના પ્રશ્નના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.